પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. લાસ્ટ લેક્ચરમાં આપણે જે છે ઈમેલ આપણે કમ્પ્લીટ કર્યા હતા કે ઈમેલ કઈ રીતે લખાય, કઈ રીતે ન લખાય. ઈમેલ હજી હું તમને કહું છું કે 4 માર્કમાં ઈમેલ પૂછાય. તો આમાં મેં તમને કીધું એમ કે જે પહેલો ઈમેલ જે છે, જો ઈઝી પેપર હોય ને મીડિયમ પેપર હોય તો પહેલો ઈમેલ પૂછાય. જે આની પહેલામાં આપણે જોઈ ગયા હતા, એ પહેલો ઈમેલ પૂછાય. અને જો થોડોક હાર્ડ પેપર નીકળે તો એની પછીનો પેપર પૂછે. જો એવું કાંઈ ખાસ કાંઈ છે નહીં, અગેન હું કહું કે પત્ર હોય કે ઈમેલ હોય, તમારું રીડિંગ કન્ટિન્યુ હશે તો પત્રમાં ને ઈમેલમાં તમારો વાંધો આવશે નહીં, કારણ કે એમાં શબ્દોની ધ્રમત છે, બીજું કાંઈ છે નહીં. ખાલી ફોર્મેટ ધ્યાનમાં રાખવાનું હોય. ટુ, ફ્રોમ, સબ્જેક્ટ પછી બધું આવે, બરાબર ને. અને નીચે મોકલનારનું નામ, એનું સરનામું અને એનો ફોન નંબર એ લખવાનો હોય છે, જે આપણે આની પહેલા કાલમાં જોઈ ગયા હતા, બરાબર. કાલે મેલ જોયા હતા, ખોલ્યો તો બધા પોતાનું મેલ બોક્સ. અનવોન્ટેડ ઘણા બધા ઈમેલ્સ તમે જોયા હશે, જે કોઈ દિવસ તમે ખ્યાલ નહીં હોય એટલા બધા મેલ તમને પડેલા હશે. એટલે આવી રીતે એડવર્ટાઇઝમેન્ટ ને માર્કેટિંગ થાય છે, બરાબર. હવેનો જે આપણે આજનો ટોપિક છે, ઈ કોમ્યુનિકેશનના જુદા જુદા પ્રકારો છે. આ બધા પ્રકારો ઈઝી છે. તમે લોકો આને યુઝ કરો છો ને ડે ટુ ડે લાઈફમાં, આપણને આ બાબત સાંભળવા મળે છે ને ધ્યાનમાં આવે છે. તો પેલું છે, ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને ઇન્ટરનેટના કારણે માહિતી સંચારના ક્ષેત્રમાં ખૂબ જ મોટા અને ક્રાંતિકારી ફેરફારો થયા. આધુનિકતાનો પ્રવાહ માહિતી સંચારના ક્ષેત્રોને વિકસાવી રહ્યો છે. ઈ કોમ્યુનિકેશનનો ઉપયોગ જુદા જુદા સ્વરૂપમાં અને બહોળા પ્રમાણમાં થવા માંગ્યું છે. ઈ કોમ્યુનિકેશન એટલે તમારે ઇન્ટરનેટ થ્રુ, ઇલેક્ટ્રોનિક સાધનો થ્રુ તમારે કોમ્યુનિકેશન કરવાની છે, માહિતી સંચાર કરવાનું છે. આમાં આપણે ઈ એટલે બે વસ્તુ લઈશું. એક તો ઇલેક્ટ્રોનિક સાધનો. તમારે ઈ કોમ્યુનિકેશન કરવું હોય તો ઇલેક્ટ્રોનિક સાધનો જોઈએ. ઇલેક્ટ્રોનિક સાધનો વગર ઈ કોમ્યુનિકેશન થાય નહીં. અને ઈ ઇલેક્ટ્રોનિક સાધન હોય પણ એની માટે શેનું જોડાણ જોશે? તમારે ઇન્ટરનેટનું જોડાણ જોઈએ ને. તો આપણે આમાં બે વસ્તુ ધ્યાનમાં રાખશું. અત્યારે આપણે ઈ કોમ્યુનિકેશનના જે માધ્યમો ભણવાના છે, ઈ ટોટલ આપણે કેટલા ભણવાના છે? 9 ભણવાના છે. જો હજી કીધું ઈ કોમ્યુનિકેશન ને સાવ ઇઝીલી સમજવું હોય તો કોમ્યુનિકેશન એટલે માહિતી સંચાર થાય. જે માહિતી સંચાર આપણે પત્ર દ્વારા કરતા હતા, હવે આપણે હેનાથી કરવાનું છે? ઇલેક્ટ્રોનિક સાધનો અને ઇન્ટરનેટ દ્વારા. કોમ્પ્યુટર, મોબાઈલ ફોન, ટેબ્લેટ, ઇટીસી, બરાબર. એમાં છે ઈ કોમર્સ, ઈ બેન્કિંગ, ઈ લર્નિંગ, વિડીયો કોન્ફરન્સિંગ, ઈ ટેન્ડરિંગ, ઓપ્શન, ફાઇલિંગ, બુકિંગ, સ્નેપિંગ અને ઈ ગવર્નન્સ. ધીરે ધીરે બધું જોશું એટલે ખ્યાલ આવશે. પેલું છે ઈ કોમર્સ. સમય અને સ્થળના બંધન વગર ઇલેક્ટ્રોનિક્સ માધ્યમોનો ઉપયોગ કરીને ઇન્ટરનેટના માધ્યમથી થતી ખરીદ વેચાણની પદ્ધતિને શું કહેવામાં આવે છે? ઈ કોમર્સ. ઓનલાઈનર ક્વેશ્ચન માટેની આઈએમપી એવી વ્યાખ્યા કે ઈ કોમર્સ એટલે શું, બરાબર. સાવ ઈઝી. શું કરવાનું? પેલા તો ઈ લખેલું છે એટલે બે વસ્તુ જોશે. શું? ઇલેક્ટ્રોનિક માધ્યમો અને બીજું જોશે ઇન્ટરનેટ. કોમર્સ નો મીનિંગ શું? ખરીદ વેચાણની આખી પદ્ધતિ, બરાબર ને? સમજાય ને? એટલે ઈ કોમર્સ આખું. એટલે સાવ ઈઝી વ્યાખ્યા છે. ઈ કોમર્સ ને ઓનલાઈન શોપિંગ તરીકે પણ ઓળખાવી શકાય. ઓનલાઈન શોપિંગ આપણે જે કરીએ એમાં બે વસ્તુ થાય છે કે નથી થતી? ખરીદી થાય છે ને બીજું શું થાય છે? વેચાણે થાય છે ને, બરાબર. એમેઝોન પર તમારે કોઈ પણ તમારી વસ્તુ જો તમે ઉત્પાદન કરતા હો તો તમે એમાં એને વેચી શકો છો અને એમાંથી કોઈ પણ વસ્તુ તમે શું કરી શકો છો? મંગાવી શકો છો, બરાબર. એ એપ્લિકેશન થ્રુ થાય, વેબસાઇટ થ્રુ થાય, બરાબર. ચાલો. વ્યાપારિક એકમ પોતાના દ્વારા વેચાણમાં મુકાયેલા ઉત્પાદનો અથવા તો સેવાઓ જે તે વેબસાઇટ પર કે ટેલિવિઝન પર નિર્દેશિત કરીને ઓનલાઈન ઓર્ડર આપવાનું જણાવે છે. આપણે જેમ ઇન્ટરનેટ થ્રુ આપણે જે કાંઈ પણ ઓર્ડર કરીએ છીએ, બરાબર, એ આખી પ્રોસેસ અહીંયા છે. એમેઝોનમાંથી તમે કોઈ પણ વસ્તુ મંગાવો ઈ, કે ફ્લિપકાર્ટમાંથી કોઈ પણ માંથી, બરાબર. શું કરે? માની લ્યો કે તમારે કોઈ શર્ટ પેન્ટ ખરીદવા છે, બરાબર, કે તમારે અધર કોઈ પણ વસ્તુ ખરીદવી છે, તો એ વસ્તુ જે બનાવતો છે એ કોણ હશે? વ્યાપારિક એકમ. એ પોતાના દ્વારા વેચાણમાં મુકાયેલા ઉત્પાદનો અથવા સેવાઓની જે તે વેબસાઇટ પર કે ટેલિવિઝન પર શું કરશે? એ માહિતી આપશે.
સમજાય કે ન સમજાય? હવે હું તમને એમ કહું કે કોઈ પણ નવો ફોન આવ્યો હોય, બરોબર, કે કોઈ પણ નવી વસ્તુ કે નવું બિસ્કિટનું પાકીટે બહાર પડતું હોય ને, બરોબર, તો એની ટીવીમાં એડ આવે છે કે નથી આવતી? એની ટીવીમાં એડ આવે છે ઇન ધ સેન્સ કે એમ કહે છે, વ્યાપારી એકમ એમ કહે છે કે અમે આ નવી વસ્તુ ઉત્પાદિત કરી છે, તમારે જો લેવી હોય તો, બરોબર. તો અત્યારે આપણને મોલમાં મળી રહે છે, આપણી આજુબાજુની દુકાનમાં એ વસ્તુ આપણને મળી રહે છે. પ્લસ તમારે ઓનલાઈન ઓર્ડર કરવું હોય તો અત્યારે બ્લિંકિટ, ઝેપ્ટો, બરોબર, ઘણું બધું આવી ગયું. 10 મિનિટમાં એ વસ્તુ તમારા ઘરે તમને શું કરી દે છે? પહોંચાડી દે છે, બરોબર. માની લો તમને અત્યારે એમ વસ્તુ ખબર પડી હોય કે એક નવું બિસ્કિટ બહાર પડ્યું છે, બરોબર, તમારે ટેસ્ટ કરવું છે, આજુબાજુ કઈ મળતું નથી, તો તમે ક્યાં જશો? ડાયરેક્ટ ઓનલાઈન જોશો ને, કાં તો બ્લિંકિટમાં જોશો, કાં તો ઝેપ્ટોમાં જોશો. 10 મિનિટમાં એ તમારા ઘરે શું થઈ જશે? પહોંચી જશે, બરોબર. બ્લિંકિંગ ને ઝેપ્ટો આવ્યા ને એના કારણે હવે આઈ થિંક એમેઝોન ને ફ્લિપકાર્ટનો ધંધો બંધ થઈ જાય. શું લેવા? કારણ કે એમેઝોન ને ફ્લિપકાર્ટમાં તમે કોઈ પણ વસ્તુ મંગાવો ને તો એ તમને અઠવાડિયું પોગતા કરે. એક દિવસમાં તમને ન પોગાડે. 3 કે 4 કે વધીના કેટલા દિવસ લઈ? 7 દિવસ તો લઈ જ તે તમારી ઘર સુધી વસ્તુ પહોંચાડવામાં, બરોબર. હવે આ બ્લિંકિંગ ને ઝેપ્ટોમાં તમે પ્રિન્ટર કે ટેલિફોન કે લેપટોપ ઈ ઓર્ડર કરો તો 10 મિનિટમાં તમારા ઘરે પહોંચાડી દઈશ. હું હજી કહી દઉં, ભાવનગરમાં આપણે જે રીતે જોઈએ છીએ ને એ રીતે બ્લિંકિંગ ને ઝેપ્ટો જે છે એ ભાવનગરમાં જેમ કામ કરે છે ને એવું બીજે કામ નથી કરતું. એનું કાર્યક્ષેત્ર બહુ વિશાળ થઈ ગયું. લાસ્ટ મંથ જ્યારે હું બેંગ્લોર ગયો હતો, બરોબર, હવે રાત્રે 4 વાગે તે ઓર્ડર કરો ને તમે બ્લિંકિંગ કે ઝેપ્ટોમાં, એ રાત્રે 4 વાગે તમને ઓર્ડર પહોંચાડી દે. તમે ત્યાંના રસ્તા પર નીકળો ને એટલે તમને સૌથી વધારે ડ્રાઈવર જોવા મળે આ બ્લિંકિટના ને ઝેપ્ટોના, બરોબર. એટલે આપણે વધારે ચલણમાં નથી, ત્યાં બહુ વધારે ચલણમાં છે, જે આપણે હાઈ સિટી આપણે કહીએ એને, બરોબર. એટલે એમ કે વેબસાઇટ પર પ્રકાશિત કરે છે ને ઓનલાઈન ઓર્ડર આપવાનું જણાવે છે. વેબસાઇટ ઉપર જઈને મોબાઈલ ફોન એપ દ્વારા, ટેલિફોન દ્વારા, SMS દ્વારા આપણે આ પ્રકારનું ખરીદ વેચાણ કરી શકાય છે. ઓબ્વિયસ વાત છે, આપણે એપ્લિકેશન થ્રુ કોઈ પણ વસ્તુ પરચેસ કરીએ છીએ. સેકન્ડ આપણે શું કીધું? ટેલિફોન દ્વારા. એક નાપતોલ કરીને ચેનલ આવે છે, ખ્યાલ છે? નાપતોલ કરીને, બહુ જૂનું થઈ ગયું અત્યારે તો. નાપતોલ કરીને પેલા ચેનલ આવતી ટીવીમાં. એ ટીવીમાં દેખાડે કોઈ પણ વસ્તુ કે પ્રોડક્ટ હોય ને એ દેખાડે કે જો આ નવી પ્રોડક્ટ છે, આવી રીતે આ ફંક્શનિંગ, આનું કામ આવી રીતે છે, આવી રીતે વર્ક કરે છે, આના ફાયદા આ તે, પછી નીચે નંબર આપેલા હોય. એ નંબર પર તમારે ફોન કરવાનો અને તમારે શું કરવાનું? ઓર્ડર આપવાનો. અઠવાડિયા 10 દિવસમાં એ તમારા ઘરે એ વસ્તુ પહોંચાડી દે, બરાબર. અત્યારે હવે એવું થતું નથી. અત્યારે નાપતોલ ને એવું કઈ બહુ જોવા નથી મળતું ચલણ. બીજું શું છે? SMS દ્વારા પણ તમે શું કરી શકો છો? ઓર્ડર કરી શકો છો. આ પ્રકારનું ખરીદ વેચાણ કરી શકાય. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઓનલાઈન બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ અથવા તો કેશ ઓન ડિલિવરી દ્વારા નાણાંની ચૂકવણી કરી શકાય, બરાબર. ઓનલાઈન રીતે તમે જો પેમેન્ટ કરતા હો તો તમને ડિસ્કાઉન્ટ મળે છે. આઈ થિંક ઝોમેટો કે સ્વિગી, મને બહુ ખ્યાલ નથી, એ લોકો તમે ઓનલાઈન પેમેન્ટ કરો ને તો ડિલિવરી ચાર્જ ન લે. જે 40-50 રૂપિયા તમારે ડિલિવરી ચાર્જ દેવાનો થાય ને, જો તમે ઓનલાઈન પેમેન્ટ કરતા હો તો એ લોકો નથી લેતા. સેમ ફ્લિપકાર્ટ ને એમેઝોન એમ જ કરે છે. તો તમે જો ઓનલાઈન પેમેન્ટ કરો ને તો તમારે 10-15 રૂપિયા ઓછા પે કરવા પડે. અને હમણાં તો દિવાળી ને બધું ગયું એટલે આ ક્રેડિટ કાર્ડનો તો ક્રેઝ જ હતો. કોઈ પણ વસ્તુ ખરીદો તો શું થાય? 10% શું કરી નાખે, 10 કે 15% શું કરે? તમને ડિસ્કાઉન્ટ આપે ને, બરાબર. તો એવી રીતે તમે પેમેન્ટ આમાં કરી શકો. ઈ કોમર્સના કારણે વેપારનો વ્યાપ વધ્યો છે ને ગ્રાહકોના નાણાં અને સમયનો પણ બચાવ થાય છે. હવે મારે કોઈ વસ્તુ મંગાવી છે જે માની લો કે ગુજરાતમાં નથી મળતી, રાજસ્થાનમાં મળે છે અથવા તો મહારાષ્ટ્રમાં મળે છે, બરાબર. તો હું અહીંયાથી મહારાષ્ટ્ર જાઉં, રાજસ્થાન જાઉં, ત્યાં એ વસ્તુ વેચાતી હોય, ખરીદું, પાછો ભાવનગર આવું તો એ ખર્ચો વધી જાય, બરાબર. મારા સમય ને નાણાં બંનેનો બગાડ થાય. હવે આમાં સમય ને નાણાં બંનેની શું થાય? બચત થાય છે ને, બરાબર. ઇવન હવે તમે ફોરેનની કોઈ પણ વસ્તુ ઘર બેઠા મંગાવી શકો, ખ્યાલ હોય તો, બરાબર. જો કોઈ વસ્તુ ફોરેનમાં બનતી હોય, ફોરેનમાં હોય, બરાબર, તો તમે એને અહીંયા પરચેસ કરી શકો છો. એટલે ઈઝી થઈ ગયું છે આ બધું. ઈ કોમર્સના કારણે વ્યાપારિક પેઢીઓ સાથે B2B, B2C અને C2C આ ભણી ગયા તમે? આઈ થિંક BA માં આવે છે કે એમાં આવે છે? BA માં આવે ને. B2B એટલે બિઝનેસ ટુ બિઝનેસ. એટલે માની લો કે હું બિઝનેસ પર્સન હોઉં ને મારે કોઈ બિઝનેસ પર્સન સાથે કે કોઈ વ્યાપારિક પેઢી, હું એક પેઢી છું ને મારે બીજી પેઢી પાસેથી કોઈ વસ્તુ ખરીદવી છે તો એ કયો ધંધો થશે? કયો બિઝનેસ કહેવાશે? B2B, બિઝનેસ ટુ
બિઝનેસ. આમાં B2C એટલે બિઝનેસ ટુ કસ્ટમર. કોઈ વસ્તુ ઉત્પાદક કરનાર છે કે પેઢી છે એની પાસેથી ગ્રાહક કોઈ વસ્તુ ખરીદે તો B2C થાય, બરાબર. અને C2C એટલે કસ્ટમર ટુ કસ્ટમર. OLX પેલા હતું ખ્યાલ હોય તો OLX માં તમારી જે કાંઈ પણ વસ્તુ હોય જે તમને ન ઉપયોગમાં આવતી હોય એને તમે ફોટા એ વેબસાઇટ પર મૂકો, તમારી પ્રાઇસ ઓલી કરો, તો એ તે પોતે ગ્રાહક જ છે, એને વસ્તુ શું કરેલી છે, ખરીદેલી છે. ને આવે આ વસ્તુ જે પરચેસ કરવા માંગે છે એ આપોઆપ શું બનશે, ગ્રાહક જ બનશે ને, બરાબર. તો એ C2C. તો આવી રીતે જે છે ઈ કોમર્સ આવે. ઈ કોમર્સ નું મારા ખ્યાલથી જો આ વખતે મને એવું લાગે છે કે 2 માર્કમાં ક્વેશ્ચન પૂછેલો છે કે ઈ કોમર્સ વિશે જણાવો. 2 માર્કમાં સાવ ઈઝી છે, બરાબર. ઈ કોમર્સ વિશે જણાવો, 2 માર્કમાં ક્વેશ્ચન તમને પૂછી શકે, એટલે ધ્યાનમાં રાખજો. હવે શું છે ઈ બેન્કિંગ. હવે ઓબ્વિયસ વાત છે કે આપણે પેમેન્ટ કરવું હોય, કોઈ પણ વસ્તુ મેં ઓનલાઈન પરચેસ કરી હોય તો મારે એનું શું કરવાનું થશે, પેમેન્ટ કરવાનું થશે ને. તો પેમેન્ટ મારે કોઈ પણ ઓનલાઈન થ્રુ કરવું હોય તો ઓનલાઈન હેના થ્રુ થશે, બેંક થ્રુ જ થશે, બરાબર. તો હું બેંકમાં જાઉં, ઓલી સ્લીપ ભરું, એને લાઈનમાં ઉભો રહો, એને એક સ્લીપ આપું, એમાંથી મને મારા ખાતામાંથી જેટલા પૈસા હોય કાઢવા હોય એ પૈસા મળે, પછી હું વસ્તુ પરચેસ કરું. એવું અત્યારે કરવું પડે છે, નથી કરવું પડતું. અત્યારે બધી બેંકની શું હોય છે, એપ્લિકેશન હોય છે ને. જ્યારે આપણે 12મું શરૂ કર્યું હતું ને ત્યારે મેં યોનો એપ્લિકેશન વિશે સમજાવ્યું હતું, ખ્યાલ હોય, 12મું સ્ટાર્ટ કર્યું હતું ત્યારે, બરાબર. તો યોનો એપ્લિકેશન છે, આ BOB બેંક ઓફ બરોડા કરીને છે, ટૂંકમાં બધી જેટલી બેંક છે ને બધાની પોતપોતાની શું છે, એક એપ્લિકેશન છે, બરાબર. એના થ્રુ તમે શું કરી શકો, જે કે આપણે તમારા ટ્રાન્ઝેક્શન હોય કરી શકો. પછી તમને ખ્યાલ હોય તો તમારે સ્ટેટમેન્ટ કઢાવવાનું આવે, બેંક સ્ટેટમેન્ટ. તો બેંક સ્ટેટમેન્ટ કઢાવવા જાઓ ને તો આઈ થિંક કેટલી એન્ટ્રી છે મને બહુ ખ્યાલ નથી, 14 એન્ટ્રી ઉપર વધે ને તો એનો કાંઈક અમુક ચાર્જ છે એ બેંક વાળા લે. પણ જો તમારી પાસે એપ્લિકેશન હોય ને તો તમે છેલ્લા 10 વર્ષ પહેલાના તે ટ્રાન્ઝેક્શન ઘર બેઠા જોઈ શકો, બરાબર, ઇઝીલી. એટલે આવી રીતે સાવ બેન્કિંગ રીતે સાવ ઓનલાઈન ઇઝી બની ગઈ છે. બેંક અથવા અન્ય નાણાકીય સંસ્થાની વેબસાઇટ પરથી ખાતેદાર ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી નાણાંની લેવડ દેવડ કરી શકે તે પ્રકારની બેન્કિંગ સેવાને ઈ બેન્કિંગ તરીકે ઓળખાવી શકાય. ઈ બેન્કિંગની સાદામાં સાદી વ્યાખ્યા કીધી છે. શું કરવાનું, શું કીધું, બેંક કીધી અથવા તો નાણાકીય સંસ્થા, વેબસાઇટ આમાં કીધી છે, ગ્રાહકના ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી નાણાંની શું કરે છે, લેવડ દેવડ કરે છે. વેબસાઇટ થ્રુ તો હવે એટલું બધું નથી થતું, બધાની એપ્લિકેશન જ છે અત્યારે, બરાબર. ગૂગલ પે છે, ફોન પે છે, બરાબર. એ એપ્લિકેશન થ્રુ જ થાય છે. વેબસાઇટ થ્રુ થી પેમેન્ટ ન કરવું, જેટલું સાયબર સિક્યોરિટી વાળા કહે ને એ મુજબ. માની લો કે કોઈ એપ્લિકેશન થ્રુ તમે પેમેન્ટ કરતા હો તો દેટ્સ ઓકે, પણ તમે ગૂગલમાં સર્ચ કરો છો ને વેબસાઇટ પર જાઓ છો ને વેબસાઇટમાંથી પેમેન્ટ કરો છો ને તો એ થોડુંક એટલું બધું સિક્યોર છે નહીં. એમાં તમારા પૈસા જે છે એ થોડાક અનસેફ રહી શકે. એટલે હંમેશા કાં તો ઓથેન્ટિકેટ એપ્લિકેશન થ્રુ જ તે તમારે ટ્રાન્ઝેક્શન કરવા, બાકી ટ્રાન્ઝેક્શન કરવા નહીં. જો હવે યુપીઆઈની એપ્લિકેશન ઘણી બધી આવે છે, હમણાં એક નાવી યુપીઆઈ કરીને નીકળ્યું છે, એની એડ આવે છે, NAVI, નાવી યુપીઆઈની એડ આવે, ખ્યાલ હોય તો, બરાબર. ઘણી બધી યુપીઆઈ એપ્લિકેશન નીકળી છે, પણ ઓથેન્ટિકેટ કઈ વાપરવાની, ગૂગલ પે, ફોન પે અથવા તો બીજું પેટીએમ. એટલું વાપરો તો એ ઠીક, બાકી બેંક એપ્લિકેશન વાપરો તો એ તો સેફ જ છે, બરાબર. ચાલો, ઈ બેન્કિંગ બેંક દ્વારા શરૂ કરવામાં આવેલી કોર બેન્કિંગ સેવાનો જ એક ભાગ છે. ઈ બેન્કિંગ ઇન્ટરનેટ બેન્કિંગ, ઓનલાઈન બેન્કિંગ કે વર્ચ્યુઅલ બેન્કિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો આના નામ કીધા છે અલગ અલગ, મે બી MCQ માં પૂછાય તો, બરાબર. ઈ બેન્કિંગના અલગ અલગ નામ કીધા. બીજું પેલું શું છે, ઇન્ટરનેટ બેન્કિંગ, ઓનલાઈન બેન્કિંગ કે વર્ચ્યુઅલ બેન્કિંગ. ઈ બેન્કિંગની સગવડતા મેળવવા માટે બેંકના ગ્રાહકે બેંકની વેબસાઇટ પર જઈને ઓનલાઈન નોંધણી કરાવવી પડે છે. બેંક જરૂરી બાબતોની ચકાસણી કરીને ઈ બેન્કિંગ માટે પિન આપે છે, જેના દ્વારા બેંકનો ગ્રાહક પોતાની નાણાકીય વ્યવહારો તે બેંક સાથે અને અન્ય બેંક કે સંસ્થાઓ સાથે કરી શકે. જો આમાં વેબસાઇટ થ્રુ નથી થતું, આમાં કીધું છે ને કે વેબસાઇટ પર તમારે જવાનું, ત્યાં તમારે તમારી બધી ડિટેલ્સ ઓલી કરવાની, બરાબર. પછી તમને બેંક એક પિન આપે, પણ હવે એવું છે નહીં. તમારે યોનો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની હોય, એમાં તમારો ડેટ ઓફ બર્થ ને એ બધું નાખવાનું હોય, બરાબર. પછી તમારું જે ATM કાર્ડ હોય એ ATM કાર્ડના નંબર નાખવાનો હોય. એની પરથી તમને એક યુઝર નેમ આપે. યુઝર નેમ જેમ તમે અત્યારે કેમ ઇન્સ્ટાગ્રામમાં એમ યુઝર નેમ હોય, એમ તમારું એક શું હોય, યુઝર નેમ હોય. અને તમારે જે રીતનો તમારે ડિજિટ વાળો પાસવર્ડ રાખવો એ પાસવર્ડ તમને આપે. આમાં કીધું ને કે બેંક તમને પિન આપે,
પણ તમે તમારી રીતે પિન શું કરી શકો છો? સિલેક્ટ કરી શકો ને, યુપીઆઈ નંબર આવે છે ખ્યાલ હોય તો, જે તમે તમારે પેમેન્ટ વખતે વાપરો છો યુપીઆઈ નંબર, એ તમે તમારી રીતે સિલેક્ટ કરી શકો છો. બરોબર, જે તમે નંબર રાખવો હોય એના દ્વારા તમે શું કરી શકો છો? પેમેન્ટ ને કરી શકો છો ને, એમ જ કીધું છે. જેના દ્વારા ગ્રાહકો પોતાના નાણાકીય વ્યવહારો તે બેંક સાથે અને અન્ય બેંક કે સંસ્થાઓ સાથે કરી શકે. આ જ પ્રકારની કાર્યવાહી કરીને જ્યારે મોબાઈલ દ્વારા નાણાકીય વ્યવહાર કરવામાં આવે તો તેને મોબાઈલ બેન્કિંગ અથવા તો એમ બેન્કિંગ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, વન લાઇનર ક્વેશ્ચન માટેનો આઈએમપી એવો પ્રશ્ન કે આ ઈ બેન્કિંગની સેવા શેની સાથે જોડાય? મોબાઈલ દ્વારા જોડાય ત્યારે એને શું નામ આપવામાં આવે છે? મોબાઈલ બેન્કિંગ અથવા તો એમ બેન્કિંગ. એમ એટલે મોબાઈલ. બરોબર, આ બે વસ્તુ છે. આમાં કોઈને કઈ ક્વેશ્ચન નહીં? ચલો હવે ઈસીએસ, ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ. એક બેંકમાંથી બીજી બેંકમાં સંસ્થા ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી ખાતેદાર નાણાંની ચૂકવણી કરવાની સેવાઓ પ્રાપ્ત કરે છે, તેને ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ તરીકે ઓળખવામાં આવે છે. નાણાં મેળવવા અને ચૂકવવા એમ બંને સેવાઓ માટે ઈસીએસ ઉપયોગી છે. મોટી સંસ્થાઓ પગાર, પેન્શન, વ્યાજ, કમિશન, ડિવિડન્ડ અને અન્ય પ્રકારના નિયમિત સમયે થયેલા નાણાકીય વ્યવહારો માટે ઈસીએસ નો ઉપયોગ કરે છે. કોઈને ખબર છે ઈસીએસ નું કઈ કામ ધંધો શું છે ઈસીએસ નો? સ્કૂલમાં આલી ગયું ચેપ્ટર? બહુ સરસ. તો હવે બેઝ થી શરૂ કરું. જો આમાંથી કેટલાય ડિઝની પ્લસ, હોટસ્ટાર, એમેઝોન પ્રાઇમ, નેટફ્લિક્સ લીધેલું છે કે કોઈ પણ સબસ્ક્રિપ્શન લીધું હોય? હાથ ઊંચા કરો. ઓકે, ડિઝની પ્લસ વાળાને 3 મહિને પૈસા કપાતા હોય, 150 રૂપિયા. બરાબર, એમેઝોન પ્રાઇમ નું તો આખું અલગ યરલી પેકેજ આવે છે, વર્ષનું આખું આવે. નેટફ્લિક્સ વાળાને 150 રૂપિયા પર મંથ. જો ફોનમાં રાખો તો 200 રૂપિયા રાખો તો સ્ક્રીનમાં જોઈએ, ટીવીમાં તમે જોઈએ. રેડી? બરાબર. હવે એમાં તમારી પેમેન્ટ જે છે એ માની લો, એ તમને ઘણા મેસેજ આવે, મેઇલ આવે કે આ તારીખે તમારું આ સબસ્ક્રિપ્શનની શું થાય છે, ડેટ એન્ડ થાય છે. તમારે શું કરવું પડશે? પેમેન્ટ કરવું પડશે 150 નું કે બસ જે તમે રાખ્યા હોય. 3 તારીખ થાય, માની લો કે 3 તારીખ આપણે રાખીએ, 3 તારીખ થાય એટલે તમારા ખાતામાં આપોઆપ પૈસા શું થઈ જાય? ઉપડી જાય છે. રાઈટ? બરોબર. તો એ કઈ પદ્ધતિથી ઉપડે છે? ઈસીએસ પદ્ધતિ ઉપડે છે. બરાબર. પછી તમે લોન લીધી હોય તો લોનનું હપ્તું કપાતું હોય તમારા બેંકમાંથી, તો એ તમારા બેંકમાંથી જે હપ્તું કપાય છે એ કઈ પદ્ધતિથી કપાય છે? ઈસીએસ પદ્ધતિથી કપાય છે. એટલે આમાં મોટા પાયે બધું હોય. જો માની લો કે ટાટા કંપની છે તો ટાટા કંપનીમાં ઘણા બધા કર્મચારીઓ કામ કરતા હોય, તો એ બધાને પગારની ચૂકવણી કરવાની હોય. બરાબર, તો એના જે પગારની ચૂકવણી કરવાની હોય, બરાબર, તો એ કઈ પદ્ધતિથી થાય છે? ઈસીએસ પદ્ધતિથી થાય છે. 4 તારીખે ટાટા કંપનીના અકાઉન્ટમાંથી એના જેટલા કર્મચારીઓ હોય એને નિર્ધારિત કરેલી અમાઉન્ટ બધાના ખાતામાં શું થઈ જાય છે? પહોંચી જાય છે. જો નોર્મલી જે આપણે બેંક સેવાનો ઉપયોગ કરીએ છીએ ને એ નોર્મલ હોય છે, આપણે કાંઈ બહુ વધારે ટ્રાન્ઝેક્શન કે એવું કાંઈ કરવાના હોતા નથી. પણ ઈસીએસ નો ઉપયોગ ક્યારે કરવાનો? જો અહીંયા કહી દીધું છે. કોણ કરે છે? મોટી સંસ્થાઓ કરે છે. બરાબર, સમજાય કે ન સમજાય? જ્યારે તમારે બલ્કમાં કામ કરવાનું હોય, બલ્કમાં ઇન ધ સેન્સ કે ભાઈ બહોળા પ્રમાણમાં કર્મચારીઓને પૈસા દેવાના છે, બીજું શું દેવાનું છે? પગાર દેવાનું છે, પેન્શન આપવાનું છે, વ્યાજ આપવાનું છે, કમિશન, ડિવિડન્ડ. તમારા બેંક ખાતામાં જે વ્યાજ જમા થાય છે એ કઈ પદ્ધતિથી થાય છે? તો ઈસીએસ પદ્ધતિથી જ થાય છે. ખાલી તમારા ખાતામાં વ્યાજ જમા થાય છે? એવા બેંકમાં કરોડો લોકોના ખાતા હોય, એના ખાતામાં શું જમા કરવાનું હોય? વ્યાજ જમા કરવાનું હોય ને. તો વ્યાજ જમા કરવા માટે શેની પદ્ધતિનો ઉપયોગ થાય? ઈસીએસ પદ્ધતિનો ઉપયોગ થાય, જેને કહેવાય ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ. ફૂલ ફોર્મ માટે યાદ રાખજો. બરાબર. આ પ્રકારના નિયમિત સમયે થતા નાણાકીય વ્યવહારો માટે ઈસીએસ નો ઉપયોગ થાય છે. બેંકના વ્યક્તિગત ગ્રાહકો વીમાનું પ્રીમિયમ, ટેલિફોન બિલ, લાઇટ બિલ, માસિક હપ્તા જેવા નિયમિત સમયે થતા નાણાકીય વ્યવહારો માટે પણ ઈસીએસ નો ઉપયોગ કરે છે. આઈ થિંક ગૂગલ પે કે ફોન પે, મને બહુ યાદ નથી, એમેઝોન પે તે એ શું કરે કે ભાઈ તમારો ગેસ બિલ જે છે એ નોર્મલી દર મહિનાની 2 તારીખે આવી જાય છે, દાખલા તરીકે, કે લાઇટ બિલ જે છે એ 15 તારીખે આવી જાય છે. તો તમે પરમિશન આપો ને એ એપ્લિકેશનને, તો દર મહિનાની જેવી તારીખ આવે ને જેવું બિલ પડે એવું તમારી વતી શું કરી નાખશે? ચૂકવણી કર. તમારે પેમેન્ટ કરવાની જરૂર નથી. તમારી રીતે શું કરી નાખશે? તમારું પેમેન્ટ કરી નાખશે. બરાબર. પછી ટેલિફોન બિલ ભરવું હોય તો એમાં એ થાય છે, લાઇટ બિલમાં તે જ્યારે આવી રીતે પૈસા ટ્રાન્સફર કરવાનો હોય ત્યારે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય? ઈસીએસ નો ઉપયોગ થાય છે. બરાબર.
ઈસીએસ દ્વારા થયેલી નાણાકીય વ્યવહારોની જાણ ગ્રાહકોને તેમણે નોંધાવેલા મોબાઈલ નંબર અથવા તો એસએમએસ દ્વારા કરવામાં આવે છે. તમારા ખાતામાંથી પૈસા ઉપડી ગયા 150 રૂપિયા નેટફ્લિક્સના કે 150 રૂપિયા ડિઝની પ્લસ હોટસ્ટારના, તો મેસેજ આવે છે ને તમને. જે નંબર તમે બેંક સાથે લિંક કર્યો એમાં મેસેજ આવે ને કે ભાઈ એટલા પૈસા તમારા કપાઈ ગયા છે, અથવા તો વ્યાજ એટલું તમારે શું થયું છે, જમા થયું છે, બરાબર. તો એસએમએસ થ્રુ આ બધી માહિતી તમને મળે. જેટલું પણ વ્યાજ કપાય છે કે વ્યાજ તમારે આવે છે, બરાબર, કે જેટલા પેમેન્ટ તમે કરો છો, બરાબર, ઓનલાઈન મંથલી જે આપણે પેમેન્ટ કહીએ એ બધા કઈ પદ્ધતિથી થાય છે? તો ઈસીએસ પદ્ધતિથી થાય છે. હવે બીજું છે આરટીજીએસ. આ ભણી ગયા હશો લગભગ, આરટીજીએસ, બરાબર. ચાલો, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. જો ભાઈ બોર્ડ પૂછી લે છે ફૂલ ફોર્મ તમારી સ્કૂલની એક્ઝામમાં, તો સ્કૂલની એક્ઝામમાં, બોર્ડની એક્ઝામ માટે તે ધી મોસ્ટ આઈમ્પી ફૂલ ફોર્મ આરટીજીએસ નું ફૂલ ફોર્મ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. ચાલો, નિયત કરેલ નાણાં એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવાનો આદેશ ગ્રાહક જે સમયે આપવામાં આવે તે પછીના બહુ જ ઓછા સમયમાં અથવા તો તે જ સમયે બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર થઈ જાય તે પ્રકારની મળતી ઓનલાઈન બેન્કિંગ સેવાને રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એટલે આરટીજીએસ તરીકે ઓળખવામાં આવે છે. હવે એક ક્વેશ્ચન થાય, સાહેબ આમાં એમ કીધું કે તમે આદેશ કરો, મીન્સ કે મેં બેંકને કીધું કે 1 લાખ રૂપિયા આ ભાઈના ખાતામાં શું કરો? જમા કરો. એ પછીના ખૂબ ઓછા સમયમાં અથવા તો તે જ સમયે બીજાના ખાતામાં નાણાં શું થઈ જાય છે? ટ્રાન્સફર થઈ જાય. તો સાહેબ એની માટે તો હું આ વાપરું તો હાલે નહીં. યુપીએ વાપરી શકાય ને? આરટીજીએસ શું લેવા વાપરવાનું? તમારે પેમેન્ટ કરવું છે, એક પ્રશ્ન તો થવો જોઈએ ને કે મારે પેમેન્ટ કરવું છે તો ઓનલાઈન હું કરી શકું ને, આરટીજીએસ શું લેવા વાપરવાનું મારે? બરાબર. તો એમાંય કેચ છે. હવે સમજો, કોઈને ખબર છે કે ઓનલાઈન પેમેન્ટની લિમિટ કેટલી છે? ઓનલાઈન પેમેન્ટ તમારે એક દિવસની વાત કહું છું, તો ઓનલાઈન પેમેન્ટ તમારે કરવું હોય લાખ રૂપિયા. કેટલી છે અત્યારે? લાખ રૂપિયા. તમે લાખ રૂપિયા એક દિવસમાં તમે શું કરી શકો છો? ટ્રાન્સફર કરી શકો. બચત ખાતામાં કેટલી છે? 20,000 જેટલી છે. સમજાય કે ન સમજાય? પણ હવે માની લો તમે વેપારી પેઢી છો. વેપારી પેઢીમાં તમારે પેમેન્ટ થોડુંક વધારે કરવાનું આવે, 2 લાખ, એની ઉપરનું 5 લાખ, 10 લાખ, 15 લાખનું તમારે પેમેન્ટ કરવામાં આવે, ત્યારે તમને આ કામમાં આવે નહીં. શું કામમાં ન આવે? યુપીઆઈ તમને કામમાં ન આવે. તમારે શું ફરજિયાત કરાવવું પડે? આરટીજીએસ કરાવવું પડે. ને અગેન જ્યારે તમે આરટીઆઈ ફાઇલ કરો, બરાબર, આરટીઆઈ મીન્સ કે સોરી આરટીઆઈ નહીં, ઇન્કમ ટેક્સ તમે ફાઇલ કરો ને, બરાબર, ત્યારે આરટીજીએસ ને જ માન્ય ગણવામાં આવે છે, યુપીઆઈ ને માન્ય ગણવામાં આવતું નથી. બિઝનેસમાં વાત કરું છું, ધંધામાં વાત કરું છું. તમે આરટીજીએસ કે એનઈએફટી દ્વારા નાણાં ટ્રાન્સફર કર્યા હોય ને એ જ માન્ય ગણે છે. યુપીઆઈ દ્વારા પૈસા તમે ટ્રાન્સફર કર્યા હોય એ માન્ય ગણાતા નથી. બરાબર. એ અલગ અલગ ધંધાકીય જે રીતનો તમારો પ્રકાર હોય એ મુજબની આ એક લિમિટેશન છે. એટલે તમારે ફરજિયાત શું કરવું પડે? આરટીજીએસ કરાવવું પડે. ને આરટીજીએસ નો જે કાંઈ પણ ચાર્જ લાગે તમારે ચાર્જ શું કરવો પડે? ચૂકવવું પડે. બરાબર. એટલો બધો કાંઈ ચાર્જ ન હોય, માઇનોર ચાર્જ હોય. બરાબર. આરટીજીએસ દ્વારા થયેલ નાણાકીય વ્યવહારોની જાણ ગ્રાહકોને તેમના નોંધાયેલા મોબાઈલ નંબર અને એસએમએસ દ્વારા કરવામાં આવે છે. આરટીજીએસ ની સેવા મેળવવા માટે જે તે બેંકના ચાર્જ પ્રમાણે દર ચૂકવવો પડે છે. અને આવી રીતે ઓનલાઈન ફોર્મ જે છે એ તમારે ફિલઅપ કરવું પડે. અત્યારે બધું ક્યાં થઈ જાય છે? ઓનલાઈન થઈ જાય છે. તમારે ફોર્મ બોર્મ એવું કઈ સબમિટ કરવું પડતું નથી. તમારે ખાલી ફોનમાં સબમિટ કરવાનું હોય કેટલા પૈસા અને અકાઉન્ટ નંબરમાં એક તો કેટલા રૂપિયા ટ્રાન્સફર કરવાના છે એ. બીજું બેંકનું નામ, જે ગ્રાહકના ખાતામાં તમારે પૈસા જમા કરવાના છે એની બેંકનો ખાતા નંબર ને એનો આઈએફએસસી કોડ, બરાબર, પાસબુકમાં લખેલો હોય આઈએફએસસી કોડ. સમજાય કે ન સમજાય? આ બધી વસ્તુ તમારે ફિલઅપ કરો એટલે આરટીજીએસ દ્વારા નાણાં પહોંચી જાય. બરાબર. આરટીજીએસ ના આખામાં ખાલી એનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે. ચાલો, ઈ લર્નિંગ અને વિડીયો કોન્ફરન્સિંગ, જે આ ઓનલાઈન જેટલા પણ સ્ટડી આ લોકો કરે છે એ આ બધું આમાં છે. વર્ગખંડમાં બેસ્યા વગર સમય અને સ્થળના બંધન વગર ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ કરીને મેળવવામાં અથવા આપવામાં આવતા શિક્ષણને ઈ લર્નિંગ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ઘણા ઓનલાઈન ક્લાસીસ ચાલતા હોય, પેન્ટેડ છે, પછી ખ્યાલ હોય તો ફિઝિક્સ વાળાનું ચાલે છે, જેમાં આઈઆઈટી, આઈઆઈએમ, જી, નીટ એ બધાની એક્ઝામ માટે ઓનલાઈન ક્લાસીસ ચાલતા હોય.
પ્લસ તમારે ગવર્મેન્ટ જોબ આપવી હોય યુપીએસસી જીપીએસસી બરાબર એને ક્લાસીસ એના હાલતા હોય ઓનલાઈન ચાલતા હોય છે બરાબર તમારે ત્યાં જઈને ભણવાની જરૂર છે નહીં એટલે વર્ગખંડમાં બેસવાનું નથી સમય અને સ્થળના બંધન વગર આપણે જે કંઈ પણ વિડીયો બનાવીએ છીએ એ બધા વિડીયો શું થાય છે રેકોર્ડ થાય છે પછી ઓનલાઈન મુકાઈએ છીએ બરાબર રાત્રે 2:30 વાગે કોઈકને એમ થાય કે આ ચેપ્ટરમાં મને ખ્યાલ નથી આવતો તો 2:30 વાગે જઈને યુટ્યુબમાં જઈને વિડીયો જોઈ શકે છે બરાબર અને ત્યાંથી માહિતી પ્રાપ્ત કરી શકે છે બરાબર તો એને ઇલેક્ટ્રોનિક એજ્યુકેશન અથવા તો ઈ એજ્યુકેશન તરીકે પણ ઓળખવામાં ઈ લર્નિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે આ પ્રકારના શિક્ષણને ઓનલાઈન લર્નિંગ ઇલેક્ટ્રોનિક લર્નિંગ ઇન્ટરનેટ લર્નિંગ તરીકે પણ ઓળખાવી શકાય કમ્પ્યુટર અથવા મોબાઈલનો ઉપયોગ કરીને ઇન્ટરનેટના માધ્યમથી જુદી જુદી શૈક્ષણિક વેબસાઇટ પર મૂકવામાં આવેલા વ્યાખ્યાનો કે વિડીયો જોઈને અભ્યાસક્રમ અનુસાર શિક્ષણ પ્રાપ્ત કરી શકાય છે બરાબર ઓક્સફોર્ડ યુનિવર્સિટી ખ્યાલ છે હાર્વર્ડ યુનિવર્સિટી ઓક્સફોર્ડ યુનિવર્સિટી બરાબર દુનિયાની કહેવાય ને પ્રસિદ્ધ એવી કોલેજ છે આ બધી તો એના જે કાંઈ પણ લેક્ચર ચાલતા હોય ને એ ઓનલાઈન મુકાય છે યુટ્યુબ પર એની વેબસાઇટ પર જઈને સર્ચ કરજો એટલે જે ન્યા ભણાવવામાં આવે ને ઘણા ને એમ હોય કે સાહેબ ન્યા ભણાવે ત્યાં કેટલું સારું ભાઈ બધા વિડીયો તમને અત્યારે ક્યાં અવેલેબલ છે યુટ્યુબ પર અવેલેબલ જ છે બરાબર તમને જે મનગમતો વિષય હોય ને એવી મારે હમણાં સાયકોલોજીનું એક પેપર હમણાં દેવાનું હતું ચાઇલ્ડ સાયકોલોજી બરાબર બાળકોનું મનોવિજ્ઞાન કરીને ચાઇલ્ડ સાયકોલોજીનું મારે થોડીક ડેપ્થમાં જવું હતું તો ઓક્સફોર્ડ યુનિવર્સિટીનો એક આખો 4-5 કલાકનો એક આખો લેક્ચર છે એ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં જે ભણાવવા જતા હોય ને સાવ જેવા તેવા માણસો ન હોય એનું આઈક્યુ લેવલ હાઈ હોય એટલે આમ કહેવાય ને વર્લ્ડના બેસ્ટ ટીચર ત્યાં ભણાવવા જાય ટૂંકમાં પ્રોફેસર ટીચર એની પ્રોફેસર એ લોકો ભણાવે તો ત્યાંથી તમે એજ્યુકેશન જે છે ત્યાંથી તમે માહિતી શું કરી શકો છો મેળવી શકો છો બરાબર ચાલો ટેલિવિઝન પર આ પ્રકારની શૈક્ષણિક કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવતા હોય છે હમણાં વેદાંતુ એપ્લિકેશન છે ને વેદાંતુ ખ્યાલ છે વેદાંતુ કરીને એપ્લિકેશન આવે છે ઈ લર્નિંગનો જ એક પાર્ટ છે વેદાંતુ એપ્લિકેશન એક હમણાં નવું શરૂ કર્યું આપણે જે ડીશ ટીવી આવે ને આપણે જે વાપરતા હોય વિડીયોકોન કે આ જે તે ટાટા તમે જે વાપરતા હોય એમાં અલગ ચેનલમાં જી અને નીટની તૈયારી કરાવે શિક્ષકો જે લાઈવ લેક્ચર ભણતા હોય ને યુટ્યુબમાં એવી રીતે હવે શું આવશે એની સ્પેશિયલ ટીવીમાં ચેનલ આવે જેમાં જી અને નીટની તમને શું કરાવે તૈયારી કરાવે એટલે ટીવીમાં બેઠા બેઠા તમારે જોઈએ કોણ જેમ ઓલી સિરિયલનો ટાઈમિંગ નક્કી હોય એમાં અહીંયા લેક્ચરનો ટાઈમિંગ નક્કી હોય ટીવીમાં બરાબર ટેલિવિઝન પર હવે આવી ગયું છે જુદા જુદા સ્થળે બેઠેલી વ્યક્તિઓ કોમ્પ્યુટર અથવા મોબાઈલનો ઉપયોગ કરીને દ્રશ્ય શ્રાવ્ય એમ બંને પ્રકારથી વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા વ્યાખ્યાનો અનુસ્કાર શિક્ષણ પ્રાપ્ત કરી છે વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપી તેનું પરિણામ પણ મેળવી શકે ઇવન આપણા પેન્ટેડમાં છે પેન્ટેડમાં તમે ટેસ્ટ આપી શકો બરાબર પછી ઘણી બધી વેબસાઇટ હોય કે એપ્લિકેશન હોય ને એમાં તમે શું કરી શકો છો ટેસ્ટ આપીએ આપણે એક એપ્લિકેશન છે આપણી શાળા મિત્રમાં MCQ ની ટેસ્ટ આવે છે ખ્યાલ હોય તો બરાબર મિક્સ ચેપ્ટર ગયો તો બધા ચેપ્ટરની મિક્સમાં તમારી ટેસ્ટ લે બરાબર એટલે એક્ઝામ માટે તમે જતા હો ને જો તૈયારી કરવી પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડીયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે IMP પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ MCQ ને કારણ કે MCQ આવે જ છે તમારે બેઠે બેઠા એટલે MCQ ની તૈયારી કરવી હોય તો ઈઝી છે તમે ઘર બેઠા એ તૈયારી કરી શકો એમ જુદા જુદા સ્થળે બેઠેલી વ્યક્તિઓ કોમ્પ્યુટર અથવા તો મોબાઈલનો ઉપયોગ કરીને દ્રશ્ય શ્રાવ્ય બંને પ્રકારનું પ્રત્યાયન કરી તેને વિડીયો કોન્ફરન્સ તરીકે ઓળખાવી શકાય માહિતી સંચારની પ્રક્રિયા દ્વિમાર્ગી હોય છે માહિતી સંચારની પ્રક્રિયા કેવી દ્વિમાર્ગી એટલે અહીંયા હું પૂછું કોઈને કઈ ક્વેશ્ચન તો અહીંયા હમણાં કે છે કે સાહેબ આ ન સમજાણું તો પ્રક્રિયા કેવી થઈ ગઈ દ્વિમાર્ગીય થઈ ગઈ ને 2-way કોમ્યુનિકેશન જેને આપણે કહીએ એમ સમજાય કે ન સમજાય એમ 2-way કોમ્યુનિકેશન અહીંયા હોય છે બરાબર ઓનલાઈન ઈ લર્નિંગ વિડીયો કોન્ફરન્સિંગમાં કોઈ પ્રશ્ન નહીં હવે જે સમજવા જેવું છે ઈ શું ઈ ટેન્ડરિંગ હવે ટેન્ડરિંગ એટલે શું કોઈને ખબર છે ટેન્ડર એટલે હું ખાલી એટલી ખબર છે ટિંડોરાનીઓ
છાપા હવે ઓનલાઈન આવે તો ઓનલાઈન છાપા આવે છે. હવે આ ધ્યાન આપો. કોઈ પણ સંસ્થા બાંધકામ, મોટા જથ્થામાં ખરીદ વેચાણ કે અન્ય કાર્ય કે સેવાઓ પ્રાપ્ત કરવા માટે જાહેરાત આપવામાં આવે છે. તે કામકાજ માટે ઘણી બધી સંસ્થાઓ રસ બતાવી પોતાના ભાવપત્રક અને શરતો મોકલે. હવે જો અહીંયા ધ્યાન આપો. માની લ્યો કે તમે બધા ઇલેક્ટ્રોનિકનો બિઝનેસ કરો છો, તમારી બધાની ઇલેક્ટ્રોનિકની દુકાન છે, બરાબર. હવે હું એક બહુ મોટી પ્રતિષ્ઠિત કંપની છું. મારે મારી કંપનીમાં કહેવાય ને કે 4 થી 5,000 જેટલા કોમ્પ્યુટર જે છે એ મૂકવાના છે. કેટલા? 4 થી 5,000 જેટલા કોમ્પ્યુટર મારે લેવાના છે, બરાબર. તો હું એક ટેન્ડર બહાર પાડું. ટેન્ડર મીન્સ કે એક ટાઈપની જાહેરાત કે ભાઈ મારી આ કંપની છે, મારી આ કંપનીના આ મોડેલના આટલા મોનિટર, આટલા સીપીયુ, બરાબર, આટલા માઉસ, કીપેડ, પછી એ બધું રાખવા માટેનું એનું ટેબલ, ફર્નિચર, ચેર, આ બધી વસ્તુ મારે પરચેસ કરવાની છે. જે લોકો રસ ધરાવતા હોય એ પોતાનું શું મોકલશે? કઈ ગયું? ભાવપત્રક મોકલે. અમારી કંપનીની વેબસાઇટ પર અથવા તો અમારા નીચે આપેલા ઈમેલ એડ્રેસ પર તમે શું મોકલો? તમારું ભાવપત્રક મોકલો. તમે બધાએ તમારું એક ભાવપત્રક મોકલ્યું. એમાંથી મને જે સસ્તું લાગ્યું, સારું લાગ્યું, એને હું શું આપીશ? 4 થી 5,000 કોમ્પ્યુટરનો ઓર્ડર આપીશ. સમજાય કે ન સમજાય? બરાબર. તમે છાપા ખોલો ને તો છાપામાં આવી જાહેરાતો આપેલી હોય ટેન્ડરની, બરાબર. તમને આ હમણાં દિવાળીના સમયમાં ભાવનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશન, બરાબર, આ ભાવનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશને આ ઠેર ઠેર જે દીવા જગવ્યા હતા, દીવા ન કહેવાય એને, લાઇટો જગવી હતી સર્કલે સર્કલે, ખ્યાલ હોય તો, બરાબર. તો તમને શું લાગે એ ભાવનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશન પાસે એ બધી સિરીઝનું ના તેન ફોક્સલેટ ને બધું પડ્યું હશે? એની પાસે હોય એ બધું? નો. એને શું બહાર પાડ્યું હશે? ટેન્ડર બહાર પાડ્યું હશે ને. તો જેટલી પણ આ સુશોભન કરનારી કે કહેવાય ને કે જે કે આપણે આ ડેકોરેશન કરનારી જેટલી પણ દુકાનો છે એને પોતાનું ટેન્ડર શું કર્યું હશે? સબમિટ કર્યું હશે. અને ટેન્ડર સબમિટ થઈ ગયું પછી એને ઓર્ડર આપ્યો છે ને એને આવી રીતે બધું સુશોભનનું કાર્ય કર્યું ને એને ગવર્મેન્ટ શું આપશે? મીન્સ કે બીએમસી શું આપશે? એને પૈસા પ્રોવાઈડ કરશે. સમજાય કે ન સમજાય? આ મોદી જે આવવાના હતા તો તમને શું લાગે આ પોસ્ટર, બેનર, આ બધું બીએમસી કરાવતું હશે? એનું ટેન્ડર બહાર પાડે ને, એની જાહેરાત બહાર પાડે ને, એમાંથી જેની બિડિંગ, એમાં બિડિંગ ઇન ધ સેન્સ કે જેનું ભાવપત્રક યોગ્ય લાગે એને શું આપે? લોકો કામ આપે કે ભાઈ ઓકે આ બધું વસ્તુ તમે કરી નાખજો. સમજાય કે ન સમજાય? ગવર્મેન્ટ રોડ નો બનાવતો ને પોતાની રીતે, તો રોડ બનાવવા માટે શું બહાર પાડે છે? ટેન્ડર બહાર પાડે છે. તો રોડ બનાવવા માટે, રોડ બનાવવા જે કાંઈ પણ કન્સ્ટ્રક્શન કંપની હોય એ બધી પોતાનું શું મોકલે? ભાવપત્રક મોકલે. એમાંથી જે યોગ્ય લાગે એને શું કરે? રોડ બનાવવા માટે ઓર્ડર આપે. ખટ્ટા મીઠા કરીને મૂવી છે, ખ્યાલ હોય તો જોયું? અક્ષય કુમારનું ખટ્ટા મીઠા કરીને મૂવી. એમાં અક્ષય કુમાર આ જ કરે છે. એક ટાઈપનું શું છે એ ટીચકુલે ને ટીચકુલે, શું હતું નામ? હતું ભૂલાઈ ગયું. ટીચકુલે ને ટીચકુલે રોડ કન્સ્ટ્રક્શન કંપની કરીને એનું કઈક નામ હતું. તો ત્યાંની જે લોકલ ગવર્મેન્ટ હતી એ આને શું આપે કે ભાઈ તમે રોડ બનાવો. સમજાય કે ન સમજાય? એ પોતે ગવર્મેન્ટ જયારે પોતે કામ ન કરી શકતી હોય ત્યારે આવી આવી સંસ્થાઓને શું આપે છે? કામ કરવા માટે ઓર્ડર આપે છે એમને. એ મુજબ જેટલા પૈસા થતા હોય એ પૈસા પે કરી દે છે. બરાબર? સમજાણું કે ન સમજાણું? તો એ ટેન્ડર બહાર પાડે. એ ટેન્ડરનો જે છે ફોટો તમારે આ પેજમાં છે છેલ્લે, આની પછીના પેજમાં જ છે. એ ટેન્ડરિંગનો ફોટો હશે, બરાબર. જો તમે આ પેજ નંબર શું છે બેટા સામેનો? હા, પેજ નંબર 66 પર છે. અને જો આ નો ખબર પડતી હોય ને તો આપણે ગેરંટી 2 દિવસના છાપા ખોલી નાખજો. આપણે ભાવનગર આવૃત્તિ આવે છે, ખ્યાલ હોય તો, 4 પાનાની, જેના ઘરે છાપું આવતું હોય. ગુજરાત સમાચાર જેને આવે ને 4 પાનાની આવૃત્તિ આવે, તો સૌરાષ્ટ્ર સમાચાર આવતું હોય તો સૌરાષ્ટ્રનું જે મેઇન છાપું હોય ને એની અંદર ગોતવાનું. આવી રીતે ટેન્ડર આપેલું હશે. એવું નથી કે ખાલી ગવર્મેન્ટ ટેન્ડર આપે હો. ઘણી બધી સંસ્થા, બીજી કોઈ પણ સંસ્થા હોય એ શું આપીએ કે ટેન્ડર બહાર પાડે. એવું નહીં કે ખાલી ગવર્મેન્ટ જ ટેન્ડર બહાર પાડે. હવે આ બધું તમારે તમારો ભાવપત્રક તમારે ઓનલાઈન સબમિટ કરવાનું, બરાબર. એ ઓનલાઈન સબમિટ થઈ જાય તો આ જેટલી પણ પ્રક્રિયા હોય ઇન્ટરનેટમાં થાય, ઇલેક્ટ્રોનિક માધ્યમોથી થાય. તો એને શું કીધું છે? ઈ ટેન્ડરિંગ કીધું છે, બરાબર. જેમ ઇન ટેન્ડર એમ શું કીધું? ઈ ઓક્શન, હરાજી જે આપણે એને કહીએ એમ, બરાબર. હરાજી આપણે એમ કહીએ કે ભાઈ
નોર્મલી આયા હરાજી થતી હોય એમ, પણ હવે આ હરાજી ક્યાં થાય? ઓનલાઈન થાય. મોટી મોટી હમણાં 1-2 વર્ષ પહેલા કે હમણાં મને બહુ કઈ ખ્યાલ નથી, પણ ટાઈમિંગનો નથી ખ્યાલ. દુબઈમાં નંબર પ્લેટનો ઓપ્શન હતો, કારની નંબર પ્લેટનો ઓપ્શન હતો, ખ્યાલ હોય તો દુબઈમાં હતો. કારની નંબર પ્લેટ હોય ને એનો ઓપ્શન હતો. તો એમાં તમને શું લાગે છે કે દુબઈમાં જેટલા ત્યાં લોકો હતા એ લોકો તે બોલી લગાડતા હશે? ઓનલાઈન ઓલ ઓવર વર્લ્ડમાં જેટલા પણ લોકો હોય જેને ખરીદવાની ઈચ્છા હોય ત્યાં શું કરતા હોય? બિડિંગ કરતા હોય. ત્યાં સ્પેશિયલ માણસો રાખેલા હોય. માની લો કે ભાઈ ઇન્ડિયામાં અત્યારે બિડિંગ ચાલે છે, અમેરિકાનો એક કોઈ પર્સન હોય એને આ વસ્તુ શું કરવી છે? પરચેસ કરવી છે. તો મને રોકી દે કે ભાઈ આ જે વ્યક્તિ તમને જે કાંઈ પણ માહિતી આપે એ મુજબ તમારે શું કરવાની? બોલી લગાડવી. હું એના વતી બોલી લગાડું. સમજાય કે ન સમજાય? અથવા તો ઓનલાઈન આખું ઓપ્શન થાય છે, તમારે કાંઈ ભેગા જ નહીં થવાનું. ઓનલાઈન આખું ઓપ્શન થાય. eBay કરીને કંપની છે, ખ્યાલ હોય તો. eBay કરીને. ઇન્ડિયામાં એટલી બધી પ્રચલિત નથી, વિદેશમાં બહુ પ્રચલિત છે. eBay માં ઓનલાઈન ઓપ્શન થાય. માની લો કે તમે આવી રીતે વિડીયો કોન્ફરન્સિંગ હોય, અહીંયા કોઈ નો બેઠું હોય, eBay પર મારું લાઈવ ચાલતું હોય, બરાબર. અહીંયા હું કોઈ નવા શૂઝ હોય તો નવા શૂઝ અહીંયા દેખાડું, બરાબર. ને 1 મિનિટનો ટાઈમર આપેલો હોય કે આ શૂઝ હું દેખાડીશ, 1 મિનિટ પછી બધા શું લગાડશે? બોલી લગાડશે. હું એ કહું કે ભાઈ 100 રૂપિયાની બેઝ પ્રાઇસ છે, 100 રૂપિયા પછીની બોલી લગાડો, તો અહીંયા બધાની બોલી મને દેખાશે. 1 મિનિટની અંદર કે જે કાંઈ પણ સમયગાળો હોય એ મુજબ શું લાગશે? બોલી લાગે. ને એ મુજબ જે કોઈ પણ વ્યક્તિએ હાઈએસ્ટ બોલી લગાડી અને વસ્તુ શું થઈ જાય? મળી જાય, બરોબર. પછી મોંઘી મોંઘી વોચીસ હોય ને, જેકબેન કંપની છે, રોલેક્સ છે, એ બધી કંપનીની વોચીસ જ્યારે સેલ થતી હોય ને ત્યારે એનું ઓનલાઈન ઓપ્શન થાય. સમજાય કે ન સમજાય? તો એ રીતે ઓનલાઈન ઓપ્શન. ઈ ઓપ્શન એટલે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી થતી હરાજી. આ પ્રક્રિયામાં માલ સામાનની હરાજી કરનાર અને માલ સામાન ખરીદનાર આભાસી બજારમાં ખરીદ વેચાણ કરે છે. આભાસી એટલે વર્ચ્યુઅલ, ઓનલાઈન. આભાસી એટલે ઓનલાઈન, વર્ચ્યુઅલ રીતે શું કરે છે? ખરીદ વેચાણ માટેના પોતાના ભાવતાલ આપે છે. ઈ ઓપ્શનમાં થતો વ્યાપાર વ્યાપારિક પેઢી સાથે મીન્સ કે B2B, B2C અથવા તો C2C એ રીતે હોઈ શકે. હરાજી કરનાર પોતાના માલ સામાન અથવા તો સેવાની માહિતી ઇન્ટરનેટ દ્વારા હરાજી માટે નિયત કરેલી વેબસાઇટ પર મૂકે છે. eBay પર મારે શૂઝ મૂકવું હોય વેચવા માટે તો eBay પર બધું લખેલું હોય કે આ શૂઝની સાઈઝ આટલી, આ તે ફલાણું ઢીકણું. આપણે ઇન્ડિયામાં હજી શૂઝનો એટલો બધો ક્રેઝ નથી, હું ખરેખર કહું. આપણા ઇન્ડિયામાં હજી એટલો બધો શૂઝનો ક્રેઝ નથી. વિદેશમાં 20 થી 30 વર્ષ જૂના જે શૂઝ હોય ને, નાઇકીના અને જોર્ડનના ને એ બધાના 20 થી 30 વર્ષ જૂના તે શૂઝ હોય ને, બરાબર, એ મોંઘા મોંઘા ભાવે વેચાય છે, ખાલી શૂઝ. બરાબર, એકવાર સર્ચ કરજો યુટ્યુબમાં, જોર્ડનના અને નાઇકીના શૂઝ. જોર્ડનના તો બહુ ખાસ, જોર્ડન જે છે એ કંપનીનો તો બહુ ખાસ, એના તો બહુ મોંઘા ભાવ હોય. બરાબર, ઘર ચલા જાયંગા. બરાબર, એ ખરીદવા જાય ને તો આપણું એટલે 80,000 નો હોય, એનાથી ઉપરના હોય. 5 લાખ, 10 લાખ, 20 લાખના ખાલી શૂઝ હોય, 20-30 વર્ષ જૂના શૂઝ. પણ તોય લોકો ખરીદે ને પહેરે ને ફરે. બરાબર, એમ. રસ ધરાવતો ખરીદનાર વર્ગ નિયત કરેલી સમય મર્યાદામાં પોતાને પોસાય તેવો ભાવ મોકલે છે. જો આમાં ઇન્સ્ટન્ટ હરાજી હોય, કેમ અત્યારે લાઈવ હું છું ને અત્યારે હરાજી થતું એમ હોય. બાકી એક શું હોય, એક તારીખ નક્કી કરી દીધી હોય કે 25 તારીખ પછી એની પર તમે બોલી લગાવી શકશો નહીં. આ ટેન્ડરિંગમાં એવું જ હોય, એક લાસ્ટ ડેટ આપી દે. બરાબર, આજ કેટલી તારીખ થઈ? 28 થઈ ને. આવતી 28 સુધી જે છે આ ટેન્ડરિંગ કે બોલી માટેનો આ સેક્શન ઓપન છે. આવતા મહિનાની 28 પછી કેવું થઈ જશે? બંધ. પછી જેની હાઈએસ્ટ બીડ હશે કે જેના લોએસ્ટ પ્રાઇસ હશે એને શું આપી દેશે? ગવર્મેન્ટ પ્રોજેક્ટ આપી દેશે, તો વસ્તુ એને વેચાઈ જશે. એ રીતનું આખું હોય. બીજું કીધું છે ઈ ફાઇલિંગ. કોઈ પણ સંસ્થા દ્વારા નિયત કરેલા કોમ્પ્યુટર પ્રોગ્રામમાં જરૂરી માહિતી ભરીને માહિતી સંલગ્ન દસ્તાવેજો દ્વારા જે તે વેબસાઇટ ઉપર અપલોડ કરીને કોઈ પણ માહિતી મોકલવામાં આવે છે તેને ઈ ફાઇલિંગ તરીકે ઓળખાવી શકે. હમણાં સ્કોલરશિપનું ફોર્મ કેટલાય ભર્યું? સ્કોલરશિપનું ફોર્મ ભર્યું છે? નહીં? ઓકે. હવે આની પછી 12મું તમે કમ્પ્લીટ કરશો ને એટલે તમારે કોલેજમાં એડમિશન તો લેવું પડશે. બરાબર, તો તમારે આમાં તમારે આખી પ્રોસેસ આવશે જીકાસમાં. બરાબર, લગભગ ગવર્મેન્ટ જો શરૂ રાખે તો આવતા વર્ષે આ જ હશે, નહીતર પછી હવે જીકાસ બંધ થઈ જશે. જીકાસમાં શું કરવાનું?
તમારે તમારું જે કાંઈ પણ એજ્યુકેશન તમે 12માં લગી જેટલા પણ ટકા આવ્યા હોય એ બધું તમારે નાખવાનું હોય, બરાબર. પ્લસ તમારે કયો કોર્સ કરવો છે. માની લો કે મારે બીકોમ કરવું હોય તો તમારે બીકોમ સિલેક્ટ કરવાનું. પછી તમારે કઈ સ્કૂલમાં કઈ કોલેજમાં એડમિશન જોતું છે તો એ કોલેજ તમારે પ્રાયોરિટી વાઇઝ સેટ કરવાની. સમજાય કે ન સમજાય? કે મારી પહેલી પ્રાયોરિટી છે કે મને SSCCM માં મળે, સ્વામી સહજાનંદ કોમર્સ છે કોલેજ, એમાં મને મળે તો એને તમારે પહેલા રાખવાની. સમજાય કે ન સમજાય? એ પછી તમને શું મળે? એડમિશન મળે. તો એમાંય તમે તમારા ફોર્મ, કાસ્ટ સર્ટિફિકેટ, બરાબર, ઇન્કમ સર્ટિફિકેટ, એ બધું તમારે શું કરવાનું હોય? અપલોડ કરવાનું હોય, બરાબર. પછી અત્યારે જે કાંઈ પણ GST ને બધું ભરાય છે એ બધું ક્યાં ભરાય છે? ઓનલાઈન જ થાય છે ને. તો ઓનલાઈન તમારે બધા ડોક્યુમેન્ટ એ બધું શું કરવું પડે છે? સબમિટ કરવું પડે છે, રાઈટ, બરાબર. તો આવી રીતે જે કાંઈ પણ તમારે દસ્તાવેજો ઓનલાઈન વેબસાઇટ ઉપર સબમિટ કરવાના હોય, જે લોકોએ સ્કોલરશિપના ફોર્મ ભર્યા હોય એને સ્કોલરશિપના ફોર્મ, પોતાનું કાસ્ટ સર્ટિફિકેટ, પોતાની ઇન્કમ સર્ટિફિકેટ, બરાબર, પોતાનું કોલેજમાં જેટલા પર્સન્ટેજ આવ્યો હોય એ, 9માં 12માં સોરી 10-12માં જે કાંઈ પણ પર્સન્ટેજ આવ્યો એનું રિઝલ્ટ, એ બધું તમારે શું કરવું પડે? એમાં સબમિટ કરવું પડે ને. 100 KB માં સબમિટ કરવાનું, 5 KB માં સબમિટ કરવાનું, એવું આવે. ગવર્મેન્ટના ફોર્મ ભર્યા હોય તો એમાંય આવે છે. એમાંય તમારે બધા ડોક્યુમેન્ટ શું કરવા પડે છે? સબમિટ કરવા પડે છે. એ બધું હેમાં આવશે? ઈ ફાઇલિંગમાં આવે છે. ઈ ફાઇલિંગ માટે જે તે વેબસાઇટ પર નોંધણી કરવાની હોય છે. મીન્સ કે જીકાસ કે સ્કોલરશિપનું ફોર્મ ભરો તો એમાંય તમને તમારું એક આઈડી આપે. એ લોકો જે તમે તમારી રીતે બનાવી શકો તો એ લોકો તમને આઈડી આપે અને પાસવર્ડ તમે તમારી રીતે શું કરવાનું હોય? સિલેક્ટ કરવાનું હોય, બરાબર. પછી તમે જે છે પોતાની બધી વસ્તુ અપલોડ કરી શકો છો, બરાબર. મહેસૂલ વિભાગ, કરવેરા વિભાગ અને અન્ય સંસ્થાઓ ઈ ફાઇલિંગના આધુનિક સેવા આપે છે ને તેનો ઉપયોગ પણ કરે છે, બરાબર. લાસ્ટ 5 વર્ષમાં તમે જેટલું પણ ટેક્સ ભર્યો હોય, બરાબર, એની બધી માહિતી ગવર્મેન્ટ પાસે હોય તો એ બધી માહિતીનું એને શું કરીને રાખ્યું હશે? ઈ ફાઇલિંગ કરીને રાખ્યું હોય ને. હવે ઓલા પંચિંગ કરીને ફાઇલ રાખવાનો જમાનો ગયો. હવે બધું હેમાં થાય છે? ફોનમાં થાય છે ને, મોબાઈલમાં થાય છે. ઇવન હવે તમારું આધાર કાર્ડ એ તમારે લઈને ફરવાની જરૂર નથી. આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, બરાબર, પાન કાર્ડ, એ બધું હવે તમારી પાસે ન હોય, હયાત ન હોય તો ગવર્મેન્ટની ડિજીલોકર કરીને એપ્લિકેશન આવે છે, ખ્યાલ હોય તો ડિજીલોકરમાં તમે દેખાડી દો તો એ રીતે ચાલે એમ છે, બરાબર. એટલે હવે બધું ઓનલાઈન થઈ ગયું છે. ઈ બુકિંગ, સમય અને સ્થળના બંધન વગર ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ કરીને ઇન્ટરનેટ દ્વારા રેલવે, વિમાન મુસાફરીની ટિકિટ, સિનેમા અથવા તો કોઈ પણ પ્રોગ્રામ ટિકિટનું અગાઉથી આરક્ષણ કરી શકાય છે. તે પ્રકારની સેવાઓને ઈ બુકિંગ તરીકે ઓળખવામાં આવે છે. ઈ બુકિંગને ઈ રિઝર્વેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. ઈ બુકિંગ દ્વારા આરક્ષિત કરાયેલી ટિકિટ બુકિંગ કરાવનાર નામ ઈમેલમાં અથવા તો મોબાઈલમાં ઈ ટિકિટ સ્વરૂપમાં મોકલવામાં આવે છે, બરાબર. અત્યારે ઇવન આ એસટી બસમાં તમારે બુક કરાવી હોય સીટ તો તમે ઘર બેઠા બુક કરાવે. GSRTC કરીને જેની એપ્લિકેશન છે તો રિટર્નની આવવાની 2 ટિકિટ તમે બુક કરાવી શકો, બરાબર. ફ્લાઇટમાં કાંઈ જવું હોય, ટ્રેનમાં કાંઈ જવું હોય, ઇવન હવે તો અહીંયા એવું બધું પ્રચલિત નથી પણ હાઈ સોસાયટી કહેવાય ને, દિલ્હી, મુંબઈ જેવા શહેરોમાં જાઓ તો રેસ્ટોરન્ટમાં તમારું ટેબલ એ ઓનલાઈન બુક થાય. તમારે જમવા જવું હોય તો તમારું ટેબલ એ શું થઈ જાય? ઓનલાઈન બુક થઈ જાય, બરાબર. સિનેમાની ટિકિટ તો તમને બધાને ખ્યાલ જ છે કે ભાઈ મૂવી જોવા માટે જાઓ તો એની ટિકિટ તમારા હેમાં આવી જાય છે? મેલમાં આવી જાય છે, બરાબર. ઇવન એરોપ્લેનની ટિકિટ એ તમે બુક કરાવો તો એ તમારા હેમાં આવે છે? મેલ આઈડીમાં આવી જશે, તો તમારા વોટ્સઅપ નંબર પર આવી જાય છે. સમજાય કે ન સમજાય? બરાબર. હવે પછી તમે જે છે એને પ્રિન્ટ એ કરાવી શકો કાગળ પર. હવે એની માટે નાણાંની ચૂકવણી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઓનલાઈન બેન્કિંગ કે મોબાઈલ બેન્કિંગ દ્વારા કરી શકો. એમાં કેશ ઓન ડિલિવરી આવે નહીં, બરાબર. પિક્ચરની ટિકિટ બુક કરાવી પછી કે કેશ ઓન ડિલિવરી. કેશ ઓન ડિલિવરી દેખાડતા જ નહોતા સર, ક્યાંથી દેખાડે? કેશ ઓન ડિલિવરી એમાં આવે નહીં, એટલે એ ધ્યાન રાખજો, બરાબર. બધે કેશ ઓન ડિલિવરી નહીં લખતા. સમજાય કે ન સમજાય? એમ. ઈ સ્ટેમ્પિંગ છે. ઘર કે જમીનના ખરીદ વેચાણ, ભાડા કરાર, કોઈ પણ પ્રકારનું સોગંદનામું તૈયાર કરવા માટે અને કોઈ પણ વ્યાપારિક પેઢીનું રજીસ્ટ્રેશન કરવા માટે સરકારમાં સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડતી હોય છે. સરકારની બિનવૈધાનિક સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટેની કોમ્પ્યુટર આધારિત ખૂબ જ સુરક્ષિત પદ્ધતિ એટલે ઈ સ્ટેમ્પિંગ. આપણે જ્યારે શેર વાળું ભણતા હતા ને ત્યારે આ સ્ટેમ્પ આવી ગયું હતું. આઈ થિંક કે તમારે કોઈ પણ વસ્તુ, માની લો કે તમારે શેરની અદલા બદલી, મીન્સ કે શેરનું ખરીદ વેચાણ કરતા હો, જમીનનું ખરીદ વેચાણ કરતા હો, બરાબર, તો ગવર્મેન્ટ એની પર ટેક્સ લે.
એ ટેક્સને શું કહીએ છીએ આપણે? સ્ટેમ્પ ડ્યુટી આપણે કહીએ નોર્મલ ભાષામાં, કે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે. તો એ સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટે ઈમનો મુજબનો કાગળ લેવો પડે. 200 કે 500 રૂપિયાનું શું આવે? એ સ્પેશિયલી કાગળ આવે. એ કાગળમાં તમારે લખાણ કરવાનું. લખાણ કર્યા પછી સહી સિક્કા થાય ત્યારે એને ઈ સ્ટેમ્પિંગ કર્યું, સોરી, એને સ્ટેમ્પ ડ્યુટી ભરી કહેવાય. આપણે હાઈકોર્ટ રોડમાં થાય જ છે. બરાબર? ઇવન તમે વકીલોનું ઉપર હેડિંગ જોવો ને, તો તેનું નામ ને જે કંઈ પણ લખ્યું ને એમાં ઈ સ્ટેમ્પિંગ લખેલું હોય. એટલે ઈ સ્ટેમ્પ ડ્યુટી જે તમારે ઓનલાઈન આમ ભરો છો, બરાબર, કાગળ પર પ્રિન્ટ લે, હવે એ તમારે ક્યાં ભરવાની હોય? ઓનલાઈન તમે ભરી શકો ને તમને પ્રિન્ટે કઢાવી શકો. બરાબર? ઓનલાઈન સર્ચ કરજો. જે વર્ચ્યુઅલ તમે કઢાવો છો ને સ્ટેમ્પ ડ્યુટી, અને જે ઓનલાઈન જે સ્ટેમ્પ ડ્યુટી નીકળે એમાં બહુ લાખ ગાડાનો ફેર હોય. એ તમે એકવાર જોજો. આખું ગવર્મેન્ટનું જ છે, ઓફિશિયલ છે. અને આની ઓફિશિયલ વેબસાઇટ એ છે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની. તમે સર્ચ કરજો તમને મળી જશે. બરાબર? ને સુરક્ષિત આખું છે. અને છેલ્લું છે આપણું ઈ ગવર્નન્સ. ઇલેક્ટ્રોનિક માધ્યમોની મદદથી સરકારી સેવાઓ અને તેનું આનુષંગિક માહિતી દેશના છેવાડા સુધીના માનવી સુધી ખૂબ જ ઝડપથી અને વહીવટી રીતે પારદર્શક સ્વરૂપે આપીએ તો મેળવી શકાય. આમ ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ કરી ઇન્ટરનેટની મદદથી સરકારી સેવાઓ તેના આનુષંગિક ઓનલાઈન પૂરી પાડવાની સમગ્ર પ્રક્રિયાને ઈ ગવર્નન્સ તરીકે ઓળખવામાં આવે. ઓનલાઈન પાન કાર્ડ કોને કઢાવેલું છે? પાન કાર્ડ ઓનલાઈન ઘર બેઠા પાન કાર્ડ 24 કલાકમાં પાન કાર્ડનો નંબર નીકળી જાય છે. ખબર છે? તમારે પાન કાર્ડની તરત જરૂર હોય ને તો પાન કાર્ડનો નંબર તો હોવો જોઈએ ને. તો ગવર્મેન્ટની વેબસાઇટ છે, આ મને નામ ભૂલાઈ ગયું. એ વેબસાઇટ પર તમે જાઓ, તમારે ખાલી તમારી ડિટેલ સબમિટ કરો ને 24 કલાકમાં તમને તમારો પાન કાર્ડ નંબર આપી દે. પછી તમારે એને પ્રિન્ટ કરાવવું હોય કે જે આપણે કહીએ ને કેસમાં આવે, પ્લાસ્ટિક કેસમાં, એ રીતે તમે ઓર્ડર કરાવી શકો. બરાબર? પછી આધાર રિલેટેડ સેવા છે. બરાબર? પછી આપણે આ જે કાંઈ પણ કહેવાય ને ઓલી જીપીએસસી ને યુપીએસસી, કોઈ પણ ગુજરાતની કોઈ પણ ગવર્મેન્ટ જોબના ફોર્મ ભરવા તો ઓલી કઈ વેબસાઇટ છે? નામ ભૂલાઈ ગયું. ગવર્મેન્ટના જેટલા પણ ફોર્મ ભરાય ને કઈક સારી વેબસાઇટનું નામ છે, મને ભૂલાઈ ગયું. બરાબર? તો ઈ વેબસાઇટમાં જઈને તમે શું કરી શકો? બરાબર? એ પોતાની પાસે રાખવાની. બરાબર? જે બોલે છે ને મને બધું હમણાં પોતાની પાસે રાખવાની છે. ત્યાં જઈને તમે ફોર્મ સબમિટ કરી શકો. બરાબર? અથવા તો એને રિલેટેડ કોઈ પણ તમારે માહિતી જોતી હોય એ બધી માહિતી તમે મેળવી શકો. ઇવન ગવર્મેન્ટના અલગ અલગ ડિપાર્ટમેન્ટ આવતા હોય, એ બધા ડિપાર્ટમેન્ટની ઓફિશિયલ શું હોય? વેબસાઇટ હોય. વેબસાઇટ પર જઈને તમે માહિતી જે કાંઈ પણ મેળવી હોય એ તમે આરામથી મેળવી શકો. એ બધું કામકાજ ઇલેક્ટ્રોનિક મીન્સ કે મોબાઈલ ફોનમાં વેબસાઇટ થ્રુ થાય. એટલે એને શું કહેવામાં આવે છે? ઈ ગવર્નન્સ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? હવે જો મોસ્ટ ઓફ બોર્ડમાં માંથી પૂછાતું કે ઈ કોમ્યુનિકેશનનો મીન્સ કે તમે ટેન્ડર બનાવીને આપો. બરાબર? બોર્ડમાં પૂછાશે જ નહીં. ખાલી તમારી માહિતી માટે કીધું છે. બરાબર? પાટણની કોઈ નગરપાલિકા છે, એને શું બનાવવાની છે? શાળાનું નવું મકાન બનાવવાનું છે. હવે ઈ બનાવી શકે એમ સક્ષમ છે નહીં, તો અલગ અલગ કોન્ટ્રાક્ટર હોય ને બધા, તો એની માટે ટેન્ડર બહાર પાડે છે. તો જો આવી રીતે બધું લખેલું હોય કે ટેન્ડર ભરવાની તારીખ, એનો સમય આખેલો હોય. બરાબર? પછી ફી, બાનાની રકમ, રસીદ, સ્પીડ પોસ્ટ, કુરિયર દ્વારા મોકલવાની, એ બધું. હવે જે કાંઈ પણ કામ કરવાનું છે એ બધું લખેલું. જો શાળાના ઓરડાનું બાંધકામ, રંગરોગાન, પાટલીઓ મીન્સ કે બેન્ચીસ, બરાબર, પેવરનું કામ, એ બધા કામનું જે છે ડિટેલ અહીંયા બધી લખેલી હોય. તમે ન્યૂઝપેપર ઓપન કરશો ને તો એમાં આવી રીતે જ આપેલા હશે ટેન્ડર બધા. બરાબર? તમે એકવાર જોજો, તમને વધારે ખ્યાલ આવશે. પછી આવી રીતે હોય. આ શિષ્યવૃત્તિ યોજના જે છે તેની માટે કહીએ કે ભાઈ સ્કોલરશિપનું ફોર્મ તમારે ભરવાનું છે, તો એ ફોર્મ ભરવા માટેની વેબસાઇટ ને આ બધું માહિતી તમને આપીએ. તો આવી રીતે આખું હોય. આ હપ્તાની ચુકવણી મીન્સ કે આયકર વિભાગ, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની તે આવી રીતે જાહેરાત પાડે કે તમારે ટેક્સ ફિલઅપ કરવાનો હોય, તો એ માટેનું આખું છે. આ પૂછાતું નથી, ખાલી ધ્યાન રાખો. બરાબર? એટલું ક્લિયર? જો હજી કહી દઉં, સ્ટાર્ટિંગથી કહી દઉં, આમાં વન લાઇનર ક્વેશ્ચન એક આવવાનો જ છે, એક MCQ આવવાનો જ છે. 2 માર્કના ક્વેશ્ચનમાં ધી મોસ્ટ આઈએમપી મેં તમને કહી દીધું શું આવશે? ઈ કોમર્સ. બરાબર? અને બાકી ઈમેલ કીધા એ કેટલા માર્કમાં આવીએ કે 4 માર્કમાં આવીએ કે. ઈમેલ એક ખાસ કરી નાખજો.
બરાબર, અને જેટલાના ફૂલ ફોર્મ મેં કીધા છે એટલાના ફૂલ ફોર્મ તમે શું કરી નાખજો, યાદ કરી લેજો. બરાબર, હવે આમાં કોઈને કઈ ક્વેશ્ચન? આના સ્વાધ્યાયમાં જોઉં તો ઓલા રો તૈયાર કરવા માટેનો ઈ ટેન્ડર તૈયાર કરો. કોઈ દિવસ બોર્ડે હજી લગી ટેન્ડર પૂછ્યું નથી, બરાબર, પણ ઈ ટેન્ડર તૈયાર કરવા માટેનું કે તો શું તૈયાર કરવાનું છે? રોડ તૈયાર કરવાનો હોય, બરાબર, તો ઈ મુજબનું તમારે આખું એક ટેન્ડર ક્રિએટ કરવું પડે. હજી હું તમને કહું છું, જો તમને લોકોને મળી રહે, કાલે એકવાર ટ્રાય કરજો, તમને લોકોને આવા ટેન્ડર મળી રહે તો ઠીક છે, નહીતર એક આવો રોડ ટેન્ડર બનાવવા માટેનો એક જો જાહેરાત આવી હશે ને તો હું તમારા વોટ્સઅપ ગ્રુપમાં મોકલાવી દઈશ, તમે એ રીતે જોઈ લેજો. બરાબર, કાલે એકવાર તમે લોકો તમારી રીતે ટ્રાય કરી જો, મળી જાય તો ઠીક છે, નહીતર હું મારી રીતે મોકલી દઈશ. બરાબર, ઈ ગવર્નન્સ દર્શાવતું કોઈ એક ઉદાહરણ આપો. બરાબર, અભ્યાસક્રમની જાણકારી આપતો મેલ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર શાળાના આચાર્યશ્રીને મોકલો. બરાબર, મીન્સ કે અભ્યાસક્રમની જાણકારી, મીન્સ કે હવે લાસ્ટ આપણે જે ઈમેલ કર્યો તો એમાં એમ કીધું હતું કે નવા પુસ્તક તૈયાર કરવાના હતા, તો પુસ્તક તૈયાર થઈ ગયા, નવો અભ્યાસક્રમ તૈયાર થઈ ગયો, એ મુજબ બાળકોને કેમ ભણાવવાના છે, કેમ નથી ભણાવવાના, એની માહિતી આપતો ઈમેલ લખવાનો છે શાળાના આચાર્યશ્રીઓ. હવે એક શાળા નહીં હોય, ઘણી બધી શાળા હશે. બરાબર, તો ઈમેલ એડ્રેસ ક્યાં લખશો? 2 માં કે CC માં? CC માં લખશો ને, બરાબર, અથવા તો જો તમારી ઈચ્છા હોય તો BCC માં લખી નાખવાનું, બ્લાઇન્ડ કાર્બન કોપી. બરાબર, પણ CC માં લખવાનું, વધારે એ અનુકૂળ આપણે રહે. બરાબર, એટલે 3 થી 4 તમારે જે છે એ સ્કૂલના આચાર્યશ્રીઓના જે છે ઈમેલ તમારે લખીને રાખવા. 100 કોમ્પ્યુટર્સ ખરીદવા માંગો છો, કોમ્પ્યુટર્સ વેચાતી જાણીતી કંપની માટે તમારી શાળાના આચાર્ય વતી ઈમેલ લખો. ઓલામાં સાયકલ વેચવા માટેનો હતો, આપણે જોયું હતું, એમાં એ સાયકલ વેચવા માટે, આમાં શું ખરીદવાના છે? આપણે કોમ્પ્યુટર્સ ખરીદવાના છે. બરાબર, તો એ રીતનું જે છે એ જરાક જોઈ લેજો. બાકી આમાં કઈ ખાસ છે નહીં, સાવ ઈઝીમાં ઈઝી ચેપ્ટર છે, માર્ક કવર કરવા હોય તો. બરાબર, SP ભાગમાં પેલું પૂરું, શેર બહાર પાડવા, ફેરબદલીના કાયદાકીય રીતે હસ્તાંતરણ એ કમ્પ્લીટ, ડિબેન્ચર પૂરું થઈ ગયું, તો થઈ ગયું ને, સભ્યપદ પૂરું, અને કંપનીનું વિસર્જન, તો સંચાલકો અને કંપનીની સભાઓ રહી. આ બે ચેપ્ટર જે છે સંચાલકો અને સભાઓ, એ ધી મોસ્ટ MP છે ને, થોડાક લાંબા છે. બરાબર, પણ લાસ્ટ યર મેં નહોતું કરાયું, આ વખતે મારો એવો વિચાર છે કે આ જે 5મું ને 6ઠું ચેપ્ટર છે ને એને આપણે એક રોડ મેપ થ્રુ ભણશું. રોડ મેપ થ્રુ એટલે કઈ રીતે કે આપણે, જો મારે પોસિબલ થશે તો હું તમને લોકોને વોટ્સઅપમાં મોકલાવી દઈશ, અથવા તો અહીંયા જ્યારે હું ભણાવતો ત્યારે તમારે એ રીતે તૈયાર કરવાનું આખું એક કોષ્ટક કે ખાનું. બરાબર, નહીતર હું હજી ગેરંટી મારીને કહું છું કે એક્ઝામ આવશે અને આ 2 ચેપ્ટર તમે વાંચવા બેઠા કે કરવા બેઠા, ગૂંચવણ જ થશે, અને થોડાક અઘરા ચેપ્ટર છે. એટલે મહેરબાની કરીને જ્યારે અહીંયા ભણાવતો હોઉં આ ચેપ્ટર, ત્યારે ખાસ કરીને એક રફ નોટ અને પેન હાથમાં રાખજો. જે રીતે કહું એ રીતે નોંધણી કરતા જવાની. બરાબર, જો મારી પાસે મારું પોસિબલ બનાવેલું મને મળશે તો હું ઓનલાઈન મોકલાવી દઈશ વોટ્સઅપમાં. જો નહીં પોસિબલ હોય તો તમારે લોકોએ મારી સાથે બનાવવું પડશે. રેડી? નેક્સ્ટ લેક્ચરમાં આપણે લગભગ ઈ જ શરૂ કરશું, કંપનીના સંચાલક. બરાબર, ચાલો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.